વિક્રમ સંવત 2082 મહાસુદ નોમ તારીખ 27/1/2026 મંગળવાર. આજે પવિત્ર હરિજયંતિના દિવસે સર્વે ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. આજે પવિત્ર હરિજયંતિનો દિવસ છે. ભગવાન ઘનશ્યામે હરિગીતામાં જીવનના આત્યંતિક કલ્યાણ માટે મારી સામે બેઠેલા એવા પવિત્ર સંતોને હરિભક્તો એનો સમાગમ મુખ્યત્વે બતાવ્યો છે. એનાથી જ મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે અને પરમાત્માના ચરણ કમળની સેવાને આત્મા પ્રાપ્ત કરી શકે છે. મેં તમે ખરું હરિજયંતિનું વ્રત ત્યારે કર્યું કહેવાય કે મેં કહ્યું તેમાં સામે બેઠા પરમહંસો ને હરિભક્તો એનું પૂરું મહાત્મ્ય સમજાય આપણને ને એનો મન કર્મ વચન કરીને આપણે સમાગમ કરીએ ને આપણી ઉણપો દૂર કરવા માટેનો પૂરો આપણે પ્રયાસ કરીએ ત્યારે એ હરિજયંતિનું વ્રત ખરેખર સાચા અર્થમાં આપણે સૌ કોઈ કર્યું કહેવાય. એ અવસર ભગવાન શ્રી હરિ આપણને આપ્યો છે. મહારાજ 11 વર્ષની ઉંમરે માં ભક્તિ દેવીને માધ્યમ બનાવીને એના પ્રશ્નને માધ્યમ બનાવીને આ વાત ભગવાન શ્રી હરિએ સારા એ ભારતવાસીઓ અને સારા એ મોક્ષભાગી આત્માઓને મહારાજે વિચાર બતાવ્યો છે કે આ કરજો. આવા પવિત્ર સંતો તમે જેવા હરિભક્તો એના પ્રત્યે દિવ્ય ભાવ અને એનું મહાત્મ્ય સમજીને આપણે સમાગમ કરીને ભગવાન શ્રી હરિના સ્વરૂપને વિશે પ્રીતિ કરવા માટેના સદવિચારો પ્રાપ્ત કરીને આપણે એનું અમલીકરણ કરીને મહારાજમાં અતિશય ગાઢ પ્રીતિને સ્નેહ કરીએ. આવા સંતો ભક્તોમાં આપણે ગાઢ પ્રીતિ કરીએ એ સદાય વ્રત કહેવાય. એને દર મહિનાના પ્રથમ પક્ષની નોમ એ જ આપણા માટે હરિજયંતિનું વ્રત નહીં, પરંતુ એ તો ખરું જ, પણ નિત્ય હરરોજ મારે તો દાડી દાડી છે દિવાળી એમ હરરોજ નિત્ય આપણે હરિજયંતિનું વ્રત. અને આવી પ્રીતિ ભગવાનના સંતમાન હરિભક્તમાં આપણે જો કરી શકીએ ને તો એને કાયમ હરિજયંતિનું વ્રત કહેવાય. અખંડ ભલે 3 ટાઈમ રોટલા દબાવતો હોય, જો સારા મિષ્ટ ભોજન ખાતો હોય ભલે, તો એ વ્રત કેમ કે આ વ્રતનો પ્રાણ તો ત્યાં જ છે. મહારાજે ત્યાં બતાવ્યો છે. હરિજયંતિના વ્રતનો પ્રાણ પ્રભુએ ત્યાં બતાવ્યો છે કે આવા પવિત્ર સંતોમાં ગાઢ પ્રીતિ અને તમ જેવા ભક્તોમાં ગાઢ પ્રીતિ અને એની મોટપ જેમ છે તેમ સમજવી. પ્રાકૃત ભાવનો પડદો આપણે છે ને બાજુ પર મૂકી દઈને એટલે જ મોટપ સમજાય, નતર મોટપ સમજવી અઘરી છે. જો અમે તમને ગ્રસ્ત માનીએ ત્યાં સુધી તમારી મોટપ સમજવી અમારા માટે બહુ ગહન છે. આશ્રમ છે એ તો વ્યવસ્થા છે. આશ્રમ છે તે ભક્તિનો કોઈ ઈજારો નથી, વ્યવસ્થા છે. અને અમુક પ્રકારની વ્યવસ્થા આપણે ભગવાન ભજવામાં વધુ સાનુકૂળ હોય. માનો કે આ ત્યાગાશ્રમ છે તો એ વ્યવસ્થા છે, તો ભગવાન ભજવામાં વધુ સાનુકૂળ. શા માટે? તો કે ખાવા પીવાની, ઓઢવા પહેરવાની, હાજા માંદા થઈ, બીજું ત્રીજું થાય, કોઈ દુષ્કાળ પડે, કોઈ એવી
વિપત્તિ આપત્તિ કોઈ દૈવી પ્રકોપો ઊભા થાય તો પછી વ્યવસ્થાની કંઈ ચિંતા નહીં, આમ ખાવા પીવાની કે તે બધું ક્યાંથી લાવશું, શું કરશું. અને ભગવાન ભજવામાં બીજી ઉપાધિ નહીં, વ્યવહારની જવાબદારીઓ નહીં, બૈરા છોકરાઓની જવાબદારી નહીં, એ પછી માથાકૂટ નહીં. ને કરે એક બાજુ બૈરું માથું ખાતો હોય ને છોકરા માથું ખાતા હોય ને એમાં પાછા કોઈ એવા સંસ્કારી સારા આદર્શ ધર્મપત્ની મેળા ન હોય, એટલે પછી એ મગજનો કીડો થઈને ડંખ માર્યા કરતા હોય. એમાં ભજન કરવાનું અઘરું પડે, કરતા હોય કરતા હોય એમાંય કરતા હોય પણ અઘરું પડે એમ. અને આ બીજી કંઈ ઉપાધિ નહીં, પાંડવું દી પથારી. જો હો આજ પડે એટલે આ પથારી લઈને પરી કરીને હુતા, વાવેર પડી તો આ હેંકેલીને બગલમાં ભરે ને આ ખોડામાં જઈને મૂકી દીધું, કામ પૂરું. અને ગમે ત્યારે આ પત્તર લઈને બેસી ગયા જમવા. જવું હોય તો જઈ સેવામાં, ન જવું હોય તો હાલે એમ. અને તમે જેવા હરિભક્તો સામેથી રસોઈઓ આપે, બધી સગવડતા જોરી આપણને કરી દે બરસની. વનેણે સાહેબે મને કહ્યું હતું કે મને કહે બેરા હાલે છે તે સંતોએ સેવા બહુ કરી છે ઉત્સવમાં, રાજી કરવા છે મને કે મારી રસોઈ રાખો. તો ગઈકાલે આપણે પૂરણપોળી ઠાકોરજીને સંતોને જો મળી ને સાહેબનો ભાવ હતો. અને આજે એમના તરફથી તમને બધા મારે ધોતિયા ઓઢાડવાના છે, ને એ મારું ભાગ્ય કે તમે મારી સેવા એ સ્વીકારશો, યજન પૂજન એ પણ. ને આવા પવિત્ર સંતો આપણી સેવા સ્વીકારી એ આપણું ભાગ્ય હોય ને. ના પાડી દે તો હું કોની પૂજા કરવી, થાંભલાની કરવી આપણે. ધોતિયું કાનો ઓઢાડું, થાંભલાનું ઓઢાડું. મહારાજની કૃપા હોય ત્યારે આ બધું થઈ શકે ને સંતોના હૃદયમાં રહીને મહારાજ આપણો ભાવ બધો સ્વીકારે એમ. માટે મોક્ષનું દ્વાર મહારાજે ભક્તિ માતાને બતાવ્યું છે, અને ગઢપુર વાસીઓને પણ બતાવ્યું છે, અને ભારત વાસીઓને પણ બતાવ્યું છે. 59ના વચનાવતમાં બતાવ્યું કે ન બતાવ્યું? મહારાજ કે મોક્ષના દાતા તો પ્રગટ ભગવાન ને પ્રગટ ભગવાનના સંત બે જ છે, ત્રીજું કોઈ છે નહીં. ત્રીજું હોય તો વળી આપણે ગોતી પાડી, પણ તો છે નહીં. મહારાજ કે તમે ગોતશો તો મળશે નહીં, કારણ કે છે નહીં ક્યાંથી મળશે. એટલે એમાં ગાઢ પ્રીતિ એનું નામ કહેવાય હરિજયંતીનું વ્રત, અને એ વ્રતની સિદ્ધિ કહેવાય. વ્રત કરીએ આપણે, ફરાર કરીએ, ઉપવાસ કરીએ, નિર્જળા કરીએ, એનું વ્રત કહેવાય, કરીએ. અને આને વ્રતની સિદ્ધિ કહેવાય. કે આવા સંત ને આવા હરિભક્ત એમાં આપણને ગાઢ પ્રીતિ, સ્નેહ, કે એ સ્નેહ કોઈ કારણોસર તૂટે નહીં એમ. કોઈ કારણોસર દેહ પડી જાય પણ પ્રીતિ ન તૂટે. દેહ હળી જાય, બળી જાય, થાય તો પણ પ્રીતિ ન તૂટે. ગઈકાલે જયભાઈ સાથે સાંજે વાત કરવામાં આવી, તે મને વાત કરતા હતા. મને કે આમ તો બધામાંથી સગા સંબંધીઓ, દીકરા દીકરીઓ, જમાઈઓ, પત્ની પુત્ર, પરિવાર, હગા વાલા, ધન સંપત્તિ, ધંધા કારખાના, આ બધામાંથી તો વ્રતે હિંકેલી લીધી છે. અને મન કે હવે વ્રતિ મહારાજની મૂર્તિમાં જ રહે એવી મદદ કરજો મને. કે હું કરીશ કીધું, મારે થાય એટલી કીધું. અને તમારી વૃત્તિ મહારાજની મૂર્તિમાં સંલગ્ન રહે. અને કીધું આમ તો હું નિર્બળ છું હવે, પણ તેમ છતાંય તમને વચન આપો છો કીધું કે મહારાજની મૂર્તિ સિવાય તમને ક્યાંય સિવાય પ્રીતિ થવા ન દો, એની જવાબદારી કીધું.
આમ તો શું નિર્બળ આવે, પણ તો હિંમત કરવું છે એમ. ઘણી વખત એવું થાય એમ કે બહુ હાવ નિર્બળ હોય ને તો હિંમત કરે તો વળી થોડુંક ચાલી શકે, ગતિ કરી શકે. અમે છપૈયા હાલીને ગયા હતા, ઘણા વર્ષ થઈ ગયા. એમ ઘરી વખત હતા ટીમ્બાના રામજીભાઈ કરીને, હજી છે, ઘણી વખત ફોન આવે મારી ઉપર. એને શ્વાસનું દર્દ બહુ હતું, તે 2-5 મીટર હાલે તો શ્વાસ ચડી જાય, આવું દર્દ. પછી મને એ વખતે એનો ફોન આવેલો, મને કે બધા સંતોને હરિભક્તો આટલા બધો સંઘ છપૈયા હાલીને જાય છે, ઈચ્છા તો બહુ થાય છે, મને સારું કે શ્વાસનું દર્દ છે તે 5-10-15 મીટર હાલું તારો એવો શ્વાસ ચડી જાય ને તે હેઠે બેસવું પડે. મેં તમે હિંમત કરતા હોય તો મોડીમાં બિરાજતા કૃષ્ણ મહારાજને, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરું અને તમે હાલીને આવવાનો સંકલ્પ કરો. છપૈયા પહોંચી તો જાઓ, પરત પાછા આવો અને શ્વાસનું દર્દ તમારું આઘું હોઈ જાય. અને એવું થયું, બોલો 10-15 મિનિટ ન ચાલી શકે એ છપૈયા અમારી સાથે ચાલીને આવ્યા. અમે રોજનું 50-55 કિલોમીટર હાલતા, ક્યારેક ક્યારેક એવી અજડાઈ કરતા. તે એક વખત તો એકાદશી હતી ને 70 કિલોમીટર હાલ્યા, બોલો. અને હાલવું પડે એવું હતું. વચમાં જંગલમાં રાત બોલી પોલીસની જવાબદારી, રોકાવા દે એમ હતું નહીં, એટલે જંગલમાં ધામા તો નાખ્યા, પણ ઓલી પોલીસની ગાડી આવી તો દંડા ઠપકારી એટલે પૃથ્વી ઉપર ઠપકારી અને અમને જગાડ્યા. હે મહારાજો, જાગો જાગો, કે બાપુ આ અમારી જવાબદારી છે કે તમને કોઈ લૂંટી જાય, મારી નાખે. હાલતા થયા પછી હું ખબર કરતા ઉપડ્યા. હવે 4 વાગે આખું જંગલ પૂરું કર્યું. એકાદશીનો દિવસ ને એમાં મારે ને દેવ સ્વામી હતા, નરનારાયણ સ્વામીના, અમારે પાસે નીચેડા એકાદશી અને 70 કિલોમીટર હાલ્યા. બધી અજડાઈ જ કહેવાય ને. વાત મારી કહેવાની એ છે કે એ રામજીભાઈને સુખેથી યાત્રા થઈ, બોલો. એટલે ઘણી વખત શરીર નિર્બળ હોય, આત્મા નિર્બળ હોય, વળી તોય બળની હિંમત કરે તો થાય ખરું એવું. એમ વાત મારી કહેવાની છે. ભક્તિના માર્ગમાં ભગવાનના ભક્તિ પોતાના આત્માને નિર્બળ ન માનો, બળવાન માનો, સમર્થ માનો અને પ્રભુની ભક્તિ કર્યા કરવી, ખૂબ કરવી ભક્તિ. અને આવા પવિત્ર સંતો, તમે જેવા હરિભક્તો, એનું ખૂબ મહાત્મ્ય સમજવું, એની સાથે યત્ન પ્રીતિ રાખવી, ખૂબ સ્નેહ કરવો. કારણ એટલા માટે કે આપણી અવસ્થા કે સમયકાળ, વિચારો એ આપણને ભગવાન કે ભગવાનના ભક્તથી વંચિત ન કરે. એટલા માટે જરૂર છે. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજે આ રસ્તો બતાવ્યો કે માયાના બંધનોથી મુક્ત થવું હોય, દેહ ઇન્દ્રિયો અંધકરણના એ બંધનોથી કે આકર્ષણોથી મુક્ત થવું હોય તો એક જ ઉપાયમાં આવા પવિત્ર સંતો એનો મન કર્મ વચને કરીને સમાગમ, એની સેવા પરિચર્યા, એનું યજન પૂજન કરવું ખૂબ ભાવથી. દ્રષ્ટા પૃષ્ટા નતાવા કૃત પરિચરણા, એમ લખું. ભાવથી એનું પૂજન કરવું, એને જમાડવા. વડતાલના 5મા વચનામૃતમાં તો એવું બતાવ્યું છે કે 100 જન્મે કસર ટળનાર ન હોય તે કસર
આવા સંત તમારા જેવા ભક્તોને 5 રૂપિયાનું ખર્ચ કરીને જમાડે ને તો 100 જન્મે કશે ટળવાની હોય ને આ જન્મે ટળી જાય. વડતાલનો 5મો વાંચજો. એટલે ભગવાનના ભક્તનો મહાત્મા ખૂબ સમજવું. આપણી કથા તે ચાલી રહી છે. 24મા પૂર્ણના 43મા તરંગની કથા ગઈકાલે આપણે વાંચી. એનો મારું મત સમજવા માટે આપણે સૌ કોઈએ થોડોક પ્રમાણિક પ્રયાસ કર્યો. મારી અલ્પ બુદ્ધિથી તમારી પાસે મહારાજના તે વિચારો પ્રસ્તુત કર્યા હતા. એમાં એક વિચાર મેં પ્રસ્તુત કર્યો હતો તમારી પાસે કે જ્યારે પરમાત્મા કૃપા વર્ષાવા જ્યારે માગતા હોય, આપણી ઉપર રાજીપો જ્યારે મહારાજ પીરસવા માગતા હોય, ત્યારે આપણે ગાગર બનીને એ ઝીલવા માટે પ્રયત્ન કરીએ. ગાગર બની જઈએ, પાત્ર. મુક્તાનંદ સ્વામી પાત્ર બની ગયા, ગાગર બન્યા, એ સાગર ન બન્યા. મારા જેવાને તકલીફ એ થાય કે બધા પરમ પૂજ્ય સદગુરુ આ તે બધા કહેતા હોય એટલે મોટી મુશ્કેલી એવું બી થાય કે પછી ગાગર બનવામાં બહુ મુશ્કેલી ઊભી થતી હોય છે. આ બધું સન્માન કે શબ્દ સન્માન કે ક્રિયા સન્માન, આ બધું વગેરે વગેરે જે છે ને, એ ખબર નહીં સારું સાગર એને ગાગર બનવામાં બહુ અવરોધ કરે છે. અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ, અનંત મુક્તોનો નાયક ને અનંત કોટી બ્રહ્માંડનો સર્જક, અનંત અનંતનો આધાર, એ પણ પોતે ગાગર બને ગુરુ રામાનંદ સ્વામી પાસે, અને પોતે ગાગર બનીને કંઈક ગાગર એને કંઈક સાગરતા આપી દીધી. એને સાગરતા કંઈક ને આપી, મહાન બનાવ્યા. પોતે ગાગર બની અને જે ગાગર હતી એને સાગર બનાવ્યા. જોવો તો ખરા. માં ભક્તિ દેવીને કહ્યું એટલા પૂરતું નથી, એનું અમલીકરણ હતું કે એને ભગવાન સંત ભક્તમાં કેવી પ્રીતિ હતી, મહારાજને સ્નેહ હતો. એનું મહાત્મ્ય કેવું સમજતા, મહારાજ દંડવટ કરતા, બોલ, સંતોને દંડવટ કરતા, સભામાં દંડવટ કરતા. એક વાત મહારાજ બતાવે છે કે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાંય ગાગર બન્યા, ગાગર બનીને રહ્યા. તો આપણને બતાવે છે કે પરમાત્માની જ્યારે તમારા ઉપર કૃપા વરસતી હોય, રાજીપો વરસતો હોય અખંડ ને અખંડ, તો બીજાનું તમે ધ્યાન રાખજો, પણ બીજાને તમે ધ્યાનમાં ન રાખતા. બીજાની તમે નજર રાખજો, પણ બીજા ઉપર નજર ન રાખતા, બીજાને નજરમાં ન રાખતા, નહીં તો આખો રસ્તો ફંટાઈ જાય છે. બીજાનું આપણે ધ્યાન રાખીશું ને તો ઠાકોરજી આપણા પર જે કૃપા કરી છે ને એ માર્ગ બદલાય છે નહીં. અને બીજાને ધ્યાનમાં રાખવાની જો કમાઈ તો હોય તો સમજો મહારાજે આપેલું બધું ઢોળાઈ જાય છે. મહારાજે પોતાના જીવનથી બતાવ્યું છે. મહારાજે બધાનું ધ્યાન રાખ્યું. બોલ, સાધુ, હરિભગત, હાજા, માંદા, બાયો, ભાઈઓ, ક્યાંક ક્યાંક તો મહારાજે જો તો ખરા પોતાની ત્યાગાશ્રમની મર્યાદા ખ્યાલો એને બાજુ પર મૂકીને એવું ધ્યાન રાખ્યું મહારાજે
તે કોઈ બહેનો અને મહારાજની મૂર્તિનો આનંદ લેવાની બહુ જ અંદર તલ પાપડ હોય ને એની વેદનાથી એટલા બધા ઓલવાતા હોય ને રાત્રે ઊંઘ ન આવતી હોય, નીંદ ન આવે, ખાવા બેસે તો ભોજન ન ભાવે, અને એટલી પોતાની જાત ઉપર એને ખીજ કરે રે આબડાનો અવતાર ક્યાંથી ને મેળવો, આ સ્ત્રીનો દેહ ક્યાંથી મેળવો, શું પાપ હશે અમારા, હું વિધાતા અમારી ઉપર રૂઠી છે. પુરુષનો દેહ મેળો હોય તો પ્રભુના ચરણનો સ્પર્શ તો થાત, એની સાથે રાસ તો રમેત, એનું પીરસેલું ભોજન તો જમેત, એના ચરણનો અભિષેક તો કરી શકત. અરે રે આ અબડાનો દેહ પાપી ક્યાંથી મેળો, આવી વેદનાનો વલોપાત હતો અને તે મહારાજથી સહન ન થતો. તે ઠાકોરજી પછી બહેનોની સભામાં જાય બોલો, અને એને પછી મહારાજ છે ને આનંદ અને સુખ આપે છે ને. કથા ધમડકામાં રાસ નો રે, લીમલીમાં સગરામની પત્નીના કપડા ન પહેર્યા, એના હાથના રોટલા ન ખાધા, કેવો આનંદ આપ્યો, કેવું સુખ આપ્યું. મહારાજે બધાનું ધ્યાન રાખ્યું છે, બધાનું ધ્યાન રાખ્યું, ધ્યાનમાં નથી રાખ્યા. જો ધ્યાનમાં રાખ્યા હોત ને તો કોઈ જીવનો ઉદ્ધાર જ ન થાત, કારણ કે જીવ માત્ર દોસ્તી તો બિચારા કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક તો ભરેલા હોય, વધુ ઓછા નાના મોટા પણ હોય તો શકે. એ ધ્યાનમાં ન રાખ્યું, ધ્યાન રાખ્યું એનું. મહારાજ કે ભગવાનનો ભક્ત ગમે તેવો હોય તોય મહારાજ કે અમને એનો અભાવ જ ન આવે કોઈ દિવસ. ગમે તેવો હોય તો મહારાજ કે અમને અભાવ જ ન આવે. હા, એક વખત એમ થાય કે કોઈ ભગવાનના ભક્તની નિંદા કરતો હોય ને એનો દ્રોહ કરતો હોય તો એના પ્રત્યે મહારાજ કે લગરી ક્રોધ ચડી આવે, પણ પાછો વીરમાઈ જાય, આટી તો બંધાય જ નહીં. આપણને શીખવું મહારાજના જીવનથી આપણને આવા પવિત્ર સંદેશાઓ જોવા મળે છે કે મહારાજે બધાનું ખૂબ ધ્યાન રાખ્યું, નાના બાળકથી માંડી યુવાન વૃદ્ધ બહેનો પુરુષો ત્યાગી બ્રહ્મચારી પાળાઓ બધા. એક વખત મારે ધ્યાન કેવું રાખતા, મોક્ષ ન બગડે એટલે મહારાજને ગંધ આવી, તે પાડાની જોરીઓ તપાસી, તેમાંથી પૈસા નીકળ્યા. કોઈની જોરીમાંથી 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા એમ પૈસા નીકળ્યા. મહારાજે બધી જોરીમાં જેટલા હતા ને પૈસા ધન એ બધું લઈ લીધું, રસોઈ આપીને સંતોને બ્રાહ્મણોને બધાને ખૂબ જમાડ્યા, દક્ષિણાઓ આપીને પૂરા કરી દીધા બધા. અને પછી તે પારાઓને મહારાજે બોલાવીને કહ્યું કે શા માટે તમે ધન રાખતા હતા, તમને મારો વિશ્વાસ નથી, ભરોસો નથી, એટલો તમને આ ધનનો સંપત્તિનો ભરોસો છે. એ પૈસો તમને શું કામ આવવાનો? જો કે આશય તો પાડવાનો એવો હતો, પોતા માટેનો નહોતો, પણ ક્યાંક બહાર જઈએ તો રસ્તામાં મહારાજને ભૂખ લાગે, સંતોને ભૂખ લાગે, કાંઈક જરૂર પડે તો ત્યાં કંઈક ગોળ, ખજૂર કે પછી ડાળિયા કે કંઈક સિંગ કંઈક વગેરે વગેરે ફળ ફૂલ લઈને મહારાજને જમાડી શકાય. આશય તો આવો જ હતો, કોઈ પોતા માટેનો સ્વાર્થી આશય નહોતો. પણ તોય વાત મહારાજને ન ગમી. મહારાજને એમ થયું કે આને મારા કરતાં ધનમાં હજુ પ્રીતિ વધુ છે, તો એ તો દુઃખી થાય. તો આવું બધું ધ્યાન રાખતા મહારાજ, ઝીણું ઝીણું. હવે સમજતા ન આવડે ને એને એમ થાય કે મહારાજે અમને ધ્યાનમાં રાખ્યા. અવળી સમજણ હોય ને એને એમ થાય કે મહારાજે અમને ધ્યાનમાં રાખ્યા એટલે અમારી ચોરીઓ તપાઈ છે. અને જે સમજણ હતી એને બધાને એમ થયું કે મહારાજે અમારું ધ્યાન રાખ્યું, કે રખે ને અમને સંપત્તિને સ્વભાવ,
પ્રધાન ન થઈ જાય ને મહારાજની મૂર્તિ, મહારાજનું મહાત્મય, સંત ભક્તનું મહાત્મય ગૌણ ન થઈ જાય, એમ મહારાજ અમારું ધ્યાન રાખે. બે વસ્તુ થતી હોય, ભગવાન કે જવાબદાર કોઈ હોય, માતા પિતા સંત કે કોઈ જવાબદાર હોય, અને નીચેના વર્ગનું આવી રીતે ધ્યાન રાખતા હોય તો નીચેના વર્ગમાં બે વિચારધારા હોય. એક વિચારધારા એવી હોય કે અમારું ધ્યાન રાખે છે, અમારું પરમ ભાગ્ય છે, અને એને ભાવને એને ક્રિયા પણ અમુક વર્ગ એવો હોય કે એને એમ થતું હોય કે આ અમને ધ્યાનમાં રાખે છે, એટલે તે આત્મા સત્સંગમાંથી પાછો પડી જાય છે અને પહેલો આત્મા સત્સંગમાં વૃદ્ધિ પામે છે. મુક્તાનંદ સ્વામીની જેમ ચડતો ને ચડતો રંગ મારે ને તમારે જો સત્સંગમાં રાખવો હોય ને તો આપણે આટલું વિચારીએ કે મારું ધ્યાન બધા રાખે છે, આટલું વિચારીએ. મને ધ્યાનમાં રાખે છે એવું ના વિચારીએ તો એમાં જીવ પાછો પડવાનો. ભગવાનની કૃપા, માતા પિતાની, આ પુરુષની જવાબદારીની મારા ઉપર કૃપા, મારું ધ્યાન રાખે છે કે હું કોઈ પદાર્થમાં, ચીજ વસ્તુ, સ્થાનમાં ક્યાંય બંધન ન થઈ જાય મને. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે અમારી સાથે ચાલો વડતાલમાં, મંદિર પૂરું થયા પછી. તે બ્રહ્માનંદ સ્વામી તરત ચાલી નીકળ્યા, આસને જોડી લેવાય ન ગયા પૂજાની. એ સ્વામીએ દર્શન કરાવ્યું આપણને કે ઠાકોરજી આવું ધ્યાન રાખતા હોય ને તો સમજતો કે મારો બાપ મારું ધ્યાન રાખે છે, મને ધ્યાનમાં રાખ્યો એવું ના, અવળું ન લેતા, એલા અવળું સમજતા નહીં. જેટલું સુખ માત્ર છે ને આપણી પાસે એ મોટા પુરુષનું ઉચ્ચિષ્ટ છે. સિદ્ધાનંદ સ્વામી આમાં લખે છે, ગઈકાલની કથા સાંભળી. મોટા પુરુષે આપેલી પ્રસાદી છે. પછી બુદ્ધિ, કળા, કૌશલ્યતા, શક્તિ, સામર્થ્ય, મોટપ જગતમાં 2, 5, 25 માણસો આપણે માનતા પૂજતા હોય, આવી મોટપ બીજું ત્રીજું, એ મોટા પુરુષનો પ્રસાદ છે. તો વિચારીએ કે મોટા પુરુષનો પ્રસાદ છે તો એમાં આપણો સાદ બદલાવો ન જોઈએ, અને મોટા પુરુષના પ્રસાદમાં જેમ સાદ ન બદલાવો જોઈએ તેમ રસાસ્વાદ ન બદલાવો પડે. બસ હું ને તમે રસાસ્વાદ લઈએ તો ભગવાનના, ભગવાનના મોટા પુરુષના ઉચ્ચિષ્ટ પ્રસાદનો ગુણ છે, એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે. બુદ્ધિ, કૌશલ્યતા, કળા, સામર્થ્ય એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે મોટા પુરુષનો. આમત ગોપાળાનંદ સ્વામી પણ વાતો લીખશે. સ્વામી કે આપણામાં કોઈ ગુણ હોય તો માનવું કે મોટા પુરુષના આપેલા છે, એના ગુણ છે, એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે, તો એ ગુણનું અભિમાન ન બંધાય આપણને, નહીં તો તે ગુણનું અભિમાન બંધાતા વાર નહીં લાગે અને બુદ્ધિ વિપરીત થઈ જાય આપણી. ભગવાનના મોટા પુરુષો હોય એ આપણને હંમેશા જાળવતા હોય છે, ધ્યાન રાખતા હોય છે, ધ્યાનમાં નથી રાખતા હોતા પણ ધ્યાન રાખતા હોય છે આપણું. એટલે એને થોડોક સમજવા માટેનો પ્રયત્ન કરવો, પછી આપણને ક્યાંક રોકે ટોકે તો સમજવાનું કે મારું કેટલું ધ્યાન રાખે છે, મારી પાસે એને કોઈ સ્વાર્થ હતો છે નહીં, તેમ છતાં કેટલું બધું મારું ધ્યાન રાખે છે. પણ જિંદગીમાં કોઈ દિવસ એવું નહીં વિચારવું કે મને ધ્યાનમાં રાખે છે, એવું નહીં વિચારીએ. બીજું
આત્માને ક્યાંક બધું જ એવું જણાતું હોય તો એ આત્માને નિર્બાધ બીજું કોણ કરે? એ ચીજ વસ્તુ પદાર્થમાં કે જેમાં તેમાં બંધાવા ન દે એવું ધ્યાન બીજું કોણ રાખે આપણું? આ દુનિયામાં છે કોણ આ પૃથ્વી ઉપર કે જેવું નાની મોટી ચીજ વસ્તુ ઐશ્વર્ય સામર્થ્ય પરમાત્મા આપેલા એના ઉચ્ચિષ્ટ કે મોટા પુરુષે આપેલા એના ઉચ્ચિષ્ટ ગુણ, એનું અભિમાન માન ન બંધાઈ જાય ને તે ગુણથી પોતે ભગવાનથી જુદો ન થઈ જાય, આવું ધ્યાન મારું ને તમારું કોણ રાખે? આ પૃથ્વી ઉપર છે કોણ? એવા ભગવાનના એક સત્પુરુષ જ છે કે પડે પડે મારું ને તમારું ધ્યાન રાખે છે, ધ્યાનમાં નથી રાખતા. માટે સિદ્ધાનંદ સ્વામી એવું કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડો છે, અનંત કોટી બ્રહ્માંડોમાં ગમે ત્યાં તમે નજર નાખી અને ફરીને જોશો તો આપણું ધ્યાન રાખનારા તો ભગવાનના એવા સત્પુરુષ જ છે, બાકી કોઈ નથી. જો આ શરીરમાં રહેલો આત્મા એ ઘણી વખત કંઈક યોનિમાં કંઈક મા બાપ થકી જન્મી ચૂક્યો, દેહ ધારી ચૂક્યો, કોઈ માએ, કોઈ બાપે, કોઈ સ્વજને, કોઈ સંબંધીએ આ આત્માનું એવું ધ્યાન રાખ્યું હોય તો જરા ખોજ કરીએ આપણે કે કોઈ ચીજ વસ્તુ પદાર્થમાં બંધાય નહીં, આત્મા ભગવાન સિવાય એને બીજી પ્રીતિ ન થઈ જાય, આવું ધ્યાન કોઈ રાખ્યું હોય તો ખોજ કરીએ આપણે. એને રાખ્યું હોય તો પ્રભુના ચરણમાં ના બેઠા હોય. આ લોકમાં ગધા મજૂરી કરવા માટે, વેતરા કરવા માટે શા માટે દુઃખી થાય? માટે આપણે વિચારવાનું કે ઠાકોરજી એને મોટા પુરુષ જ્યારે કૃપા કરીને પોતાનો ઉચ્ચિષ્ટ પ્રસાદ આપણને આપે છે, સામર્થ્ય ગુણ ઐશ્વર્ય મોટો કે ભોપો ભાઈ કોઈ માનતો નહીં, પૂછતો ન હોય. જો અહીંયાથી 1000 વખત નીકળતો એમના સભામાં ઘણી વખત જાતો હોય. અમે બધા નાના હતા એમ મોડી સમયે અમે જતા હતા, કોઈ ભોપો ભાઈ નહોતું પૈકી લગતું. જો સમય અમે જતા હતા, માણસો બહુ હતા સમયમાં. એ વખતે વસંત પંચમી સમય બહુ આવતા જ માણસો. અને ઓલો અણકોટ પીરો એની દર્શન કરતા ને ત્યારે તેમ થતું કે આવો જ કેદી ખાવા મળશે આપણને. મહારાજ અને મોટા પુરુષ એનું ઉચ્ચિષ્ટ શાહ, તેનો ઉપયોગ મહારાજ માટે જ કરાય, મહારાજની મૂર્તિનું સુખ લેવા જ કરાય. આ લોકનું પૂજા પ્રતિષ્ઠાનું બીજું ત્રીજું સુખ લેવા માટે ન કરાય. આપણી અજ્ઞાનતા કહેવાય, આપણી બાલિશતા કહેવાય, આપણી અર્ભક વૃત્તિ કહેવાય. માટે વિચારવું કે મહારાજને મોટા પુરુષથી ઉચ્ચિષ્ટ પ્રસાદ આપણને જે મળ્યો છે એને મહારાજને રાજી કરવા અને મહારાજને પામી જવા માટે જ એનો ઉપયોગ કરાય, બાકી ન કરાય. ધ્યાન રાખીએ. કેમ? તો સ્વામી એવું કહે છે કે પદાર્થ માત્ર બધું અસત્ય છે. અક્ષરથી નીચે બાદ કરો એટલે બધું જ અસત્ય નાશવંત છે. તો પછી નાશવંતમાં અસત્યમાં પ્રીતિ કરો શું કામ? પ્રભુનો મળેલો ઉચ્ચિષ્ટ પ્રસાદ એમાં પ્રીતિ કરો અને એક ગુણથી ભગવાનને રીઝો. પેલું કીર્તન આવે ને, જેના ગુણે રીઝા ગિરધારી, એવું પદ છે ને. આ એક ગુણથી ઠાકોરજી રીઝે, એને આપ્યા ગુણ આપણને, એનો ઉચ્ચિષ્ટ પ્રસાદ છે, ગુણ છે તે. તો એનાથી ઠાકોરજી રીઝે એવો ઉપયોગ કરાય એ ગુણનો. એ ગુણનો સમાજ રીઝે અથવા સમાજ પ્રભાવિત થાય. રીઝે
સમાજ રાજી થાય એમ કરાય, પણ સમાજ પ્રભાવિત થાય અને સમાજને ઝુકાવવા માટે કરવું એ તો બહુ ખરેખરી હાવ ઊંધી બુદ્ધિ કહેવાય. એમ અવળો વિચાર ન કહેવાય, એ બધો અવળો ઊંધો વિચાર કહેવાય. સમાજને પૂજવા માટે કરીએ એ બરાબર છે, પણ સમાજના પૂજ્ય થવા માટે કરીએ ત્યારે ઉચ્ચિષ્ટ પ્રસાદનું મહાત્મ્ય આપણને નથી સમજાયું, અને એટલે એ પ્રભુ કે મોટા પુરુષના ઉચ્ચિષ્ટ પ્રસાદે કરીને હું ને તમે જાણી જોઈને ખીણમાં પગ આપણે ખીણમાં ઝંપલાવ્યું કહેવાય કે આપણે પરમ પૂજ્ય થઈ ગયા, આ ખીણમાં જ પીડા કહેવાય. સ્વામી એવું લખ્યું હતું, છેલ્લી ચોપાઈ છે 40મી, 43માં તરંગની ગઈકાલે આપણે વાંચી હતી કે જેટલા અજ્ઞાની લોકો છે ને બધા જ હર્ષ અને શોકરૂપી એ સાગરમાં ડૂબતા રહે છે, ડૂબકા ખાતા રહે છે. પ્રાપ્તિમાં હરખ, વિનાશમાં દુઃખ. બાળક જન્મ, આખા પરિવારને આનંદ. 2-5 દિવસ પછી કે 2-4-6 મહિના પછી બાળકનું કોઈ કારણોસર મૃત્યુ થયું, આયુષ ટૂંકી હતી, વળી પાછો શોક સાગરમાં આખો પરિવાર પાછો ડૂબી જાય. વળી પાછો વરદાળા થાય ને પછી બીજા છોકરાનો જન્મ થાય ત્યારે વળી પાછો આખો પરિવાર પાછો બધો છે ને એ હરખમાં પાછો એટલો બધો હરખાઈ જાય, વળી પાછો ડૂબી જાય. લગ્ન કરવા માટે જતો હોય વરરાજો, ત્યારે પછી એટલો હરખનો આનંદ હોય, લગ્ન કરીને આવે ત્યારે એટલો હરખ આનંદ હોય, ને પછી 2 માણસ ન બને એટલે એવો શોક સાગરમાં ડૂબી જાય તે કોઈ હિસાબ વિનાનો. એમ અને એમ જ થાય કે આખું બ્રહ્માંડ મારા માથે જ ભાંગી પડ્યું, બધી પીડા મારા આવી પડી. અરે આવું બધું થયું કેમ? આમ હરખ શોક હાલ્યા જ કરે જીવને. માટે એ પછી ભવાટીમાં ભટકા કરે, સમજ નથી એના કારણે. તો આવા સંતોનો, તમે જેવા ભક્તોનો સમાગમ કરીને એવી સમજણ કેળવી અને પ્રભુએ આપણને કે મોટા પુરુષે પોતાના ગુણોનો જે કંઈ શક્તિ સામર્થ્યનો, ઐશ્વર્યનો, કૃપાનો, પ્રેમનો, સ્નેહનો ઉચ્ચિષ્ટ પ્રસાદ આપ્યો હોય તો એને આપણા હૃદયની ડાબલીમાં મહાત્મ્ય સમજીને ખૂબ જ સંગ્રહી રાખવો જોઈએ, અને કેવળ મહારાજને પામી જવા માટે જ તે પ્રસાદનો આપણે ઉપયોગ કરાય. આવા સદવિચારો આપણે સહુ કોઈને 43માં તરંગમાં સિદ્ધાનંદ સ્વામી આપ્યા. હવે આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર 24મું તરંગ 44મો શ્રીહરિની મોટપ બાબતમાં પર્વતભાઈનો પ્રશ્ન. શ્રીપાદ દેવાનંદ સ્વામી પોતે જેવું સમજતા હતા ને તે રીતે શ્રીહરિને ફરીને પણ કહેવા લાગ્યા કે મહારાજ, સદગુરુ રામાનંદ સ્વામી મારા ઉપર અપાર કૃપા રાખતા, તેનો કહ્યો પાર આવતો નથી. લો, આ ઉચ્ચિષ્ટ પ્રસાદનું મહાત્મ્ય જુઓ. અને આપણે તો સારું ભૂલી જ જઈ, આપણા ઉપર ગમે તેટલી કૃપા કરી હોય, રાજીપો વરસાયો હોય, 1000 વખત 2-5000 વખત રાજીપો વરસાયો હોય, અને એક વખત જો આપણું ધાર્યું ન થયું હોય ને વૈઢા ખીજા હોય, અથવા એકાદી વખત એનામાં કોઈ મનુષ્ય ભાવનું દર્શન થયું હોય તો 1000, 2000, 5000 વખત જે કંઈ એને આનંદ સુખ આપ્યું બધું જીવ છે ને ભૂલી જાય. આ શ્રીપાદ દેવાનંદ સ્વામીની સમજણ જુઓ તમે. એને ઉચ્ચિષ્ટ પ્રસાદ મોટા પુરુષ તરફથી મળ્યો, પણ એને મહાત્મ્ય કેટલું, મહિમા કેટલો, એની કિંમત કેટલી. એટલે મહારાજ, હું કાંઈ મારા મુખથી
ગુરુ રામાનંદ સ્વામી તરફથી મને મળેલો ઉચ્ચિષ્ટ પ્રસાદ એ હું ગાઈ શકું એમ નથી. પછી હું એમના વચને આજ્ઞા કરીને કાશી જતો. ઘણી વાર અવારનવાર જાઉં. ત્યાં ગોમઠમાં જઈને સંન્યાસી થયો, દીક્ષા લીધી સંન્યાસીની. પછી 1 વર્ષ સુધી હું ગોમઠમાં તે ગુરુ પાસે રહ્યો અને સંન્યાસીના બધા ધર્મ રીત ભાત મેં બધી શીખી લીધી. પછી હું જ્યારે કાશીથી પાછો રામાનંદ સ્વામીની પાસે આવ્યો ત્યારે સ્વામી મારા ઉપર બહુ જ પ્રસન્ન થયા અને બાથમાં લઈને ભેટી પીડા. ત્યારબાદ કોઈ પણ વિપ્ર હરિભક્ત ઘર સંસારનો ત્યાગ કરી અને સંસારમાંથી ઉદાસ થયો હોય અને જેના સગા સંબંધીમાં સ્નેહનો બધો મૂળિયા સ્નેહના બધા હાવ કાપી નાખ્યા હોય, એવો કોઈ રામાનંદ સ્વામી પાસે મુમુક્ષુ આવે ને તો સ્વામી મારી પાસે એને મોકલતા કે જા શ્રીપાદ દેવાનંદ સ્વામી પાસે જઈને સંન્યાસીની દીક્ષા ગ્રહણ કર. તે મારી પાસે તેને સંન્યાસીની દીક્ષા અપાવતા અને સંન્યાસી કરાવતા. તે સ્વામી આ ભૂમિ ઉપર જ્યાં સુધી રહ્યા ને ત્યાં સુધી આ રીતે સંન્યાસી બીજાને મારી પાસે કરાવતા, દીક્ષા અપાવતા. હે હરિ, એક વખત પર્વતભાઈએ રામાનંદ સ્વામીને આપનું નામ લઈને પૂછ્યું હતું કે હું અહીંયા બેઠો હતો, એમ દેવાનંદ સ્વામી કહે, હું ગુરુ રામાનંદ સ્વામી પાસે બેઠો હતો અને પર્વતભાઈ દર્શન કરવા માટે આવ્યા. એટલે પર્વતભાઈએ ગુરુ રામાનંદ સ્વામીને દંડવત કરી પ્રણામ કરી અને ચરણ સ્પર્શ કરી મસ્તક ઉપર છાતીએ ચરણ લગાવી અને પછી સન્મુખ બેઠા અને હાથ જોડી અને પછી પૂછ્યું તો કે નીલકંઠ છે એની કેવા મોટા છે, આવું પૂછ્યું. કારણ કે ગુરુદેવ આપના કરતા તે વર્ણિમાં વધુ ચિત્ત ખેંચાઈ જાય છે. પર્વતભાઈની નિષ્ઠા એવી હતી કે ગુરુ રામાનંદ સ્વામી સિવાય ક્યાંય ચિત્ત નો ચોટે ને ખેંચાય નહીં કોઈ દિવસ. આવી જબર નિષ્ઠા હતી ને ભક્તિ હતી. પણ હવે નીલકંઠ વર્ણિમાં ચિત્ત આમ સમગ્રપણે ખેંચાઈ જતું હતું ને પ્રીતિ બહુ થતી હતી. રામાનંદ સ્વામી કરતાં અધિક હેત થતું હતું એમાં. એટલે આ એક એમની સમસ્યા હતી પ્રશ્નની. ત્યારે રામાનંદ સ્વામી એમને પૂછ્યું આનું શું કારણ હશે? જ્યારથી તેઓ આવ્યા છે ને અને તેના દર્શન થયા ને ત્યારથી તેમનામાં ચિત્ત ચોંટી જાય છે. તેમની જેટલી ક્રિયાઓ છે ને તે બધી ક્રિયાઓ ચિત્તને ચોરે એવી છે. માટે તે કેવા યોગી છે? આપ જેવા તેને જાણતા હો ને તેવું મને કહો ને. પછી રામાનંદ સ્વામી હસ્તે મુખે પર્વતભાઈ આગળ બોલ્યા કે પર્વત, તમે પ્રશ્ન પૂછ્યો તો હવે હું એ વાત તમને યથાર્થ સમજાવું. તમે દિલમાં સમજી રાખજો અને સંગ્રહી રાખજો. જે કપટી, કુટિલ, દંભી ને ખડ હોય તેને અમે ક્યારે આવી વાત કહેતા નથી. તમારે પણ જે કપટી, કુટિલ, દંભી, ખડ અને જ્ઞાનચોર હોય એટલાને બેઠતા ઉઠતા ઓળખી લેવા અને આ વાત એને ન કહેવી. હું જે તમને કહું છું તે જે જ્ઞાનચોર હોય છે તે પણ બધા એકાંતમાં જઈને મનમાં ઘણા પ્રસન્ન થઈને જ્ઞાનનું મનન કરતા હોય છે. તે જ્ઞાનચોરોના મનમાં પોતાની પ્રસિદ્ધિ કરવાનું તાન હોય છે અને તેઓ તેમાં જ પોતાનું બહુ હિત માનતા હોય છે. થાય આવું. મોટા પુરુષ પાસેથી જ્ઞાન સંપાદન કરી
ભગવાન પાસે જ્ઞાન સંપાદન કરી, એની પાસે સામર્થ્ય ઐશ્વર્ય સંપાદન કરી અને પછી ભગવાનના સામાવાડિયા થઈને બેસતા હોય છે. મોટા પુરુષના સામાવાડિયા થઈને બેસતા હોય છે. ઓલા વૃકાસુર દૈત્યની કથા આવે છે, સહદેવનો દીકરો. ભાગવતના 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં કથા આવે છે. શિવજી ઉપર એને તપ કર્યું, એવો ઘોર તપ કર્યો, કઠિન. ભગવાન ભોળાનાથને ભોળાને પ્રસન્ન થયા. ત્યારે એનું વરદાન માગ્યું કે હું જેના મસ્તક ઉપર હાથ મૂકું ની બળીને ખાક થઈ જાય, તથાસ્તુ ભગવાન કે. આ પાત્ર ન મળે ને એટલે રામાનંદ સ્વામી પર્વતભાઈને કહ્યું કે હું જે વણીની ઓળખાણ કરાવું ને આપું ને એના ગુણ ઐશ્વર્ય સામર્થ્યની વાત કરું ને, એ જ્ઞાન છે ને બહુ ભારે સિંહ જેવું છે. એટલે તું બીજા કોઈને જીને તેને આપતો ફરતો નહીં, પાછો પાત્ર ન હોય ને. ત્યાંને શિવજીએ વરદાન આપ્યું ને ત્યાંને કમધુજી કે જેના મસ્તક ઉપર હાથ મૂકો એ બળીને ખાક દઈ જાય, તો પહેલો હાથ શિવજી ઉપર જ મૂકો એટલે એ બળીને ખાક થઈ જાય, એટલે હું અમર બની જાઉં, એમ મારું વરદાન કોઈ પાછું ન ખેંચી શકે. આવી કથા છે ભાગવતમાં. આ ભાગવતકાર સંતોને બહુ વધારે ખબર હોય આના કરતા. પછીની તો કથા વિસ્તારથી છે. ભગવાને એક માળીનું રૂપ લીધું ને આ તે કર્યું ને એમાંથી પછી આ વૃકાસુરનું મૃત્યુ કરાવ્યું ને એ બધી કથા છે એમાં. મોટા પુરુષ પાસેથી જ્ઞાન, રીત સત્સંગની, પછી મોટા પુરુષ સાથે જોડાયેલા હરિભક્તો હોય એની સાથે પ્રીતિ બાંધે, હિત કરે. અને પછી આવા અજ્ઞાની લોકો તે જ્ઞાનનો દુરુપયોગ કરી અને પોતે સ્વયં સદગુરુ થઈ અને મનાવા પૂજાવા લાગે અને ભગવાનના સત્પુરુષને તો ક્યાંય બાજુ પર મૂકી દે. અને એની પાસે મેળવેલું જ્ઞાન એનો એટલો બધો ખોટો દુરુપયોગ કરે, ઘણા બધા સમાજને કાંઈ ગેર રસ્તે દોરી જાય. કેમ? સમાજ તો પ્રભાવિત થવાનો, શા માટે થવાનો? તો જ્ઞાન ક્યાંથી આવ્યું છે? કોના તરફથી આવ્યું છે? ભગવાનને મોટા પુરુષ તરફથી આવ્યું છે. એટલે જ્ઞાનની તાકાત ને શક્તિ તો છે ને કોઈ માપી ન શકે એટલી હોય. એટલે સમાજ તો બધો ખેંચાવાનો. સમાજને ચાહના દિન પ્રતિદિન વધતી જવાની. કેમ કે જ્ઞાન જ એવા દિલમાંથી આવ્યું છે. ભગવાન કૃષ્ણના દિલમાંથી જ્ઞાન આવ્યું ઉદ્ધવમાં. કેટલો પ્રભાવી તે પુરુષ, વિચાર કરવો જોઈએ. રામાનંદ સ્વામી કેટલો બધો સમાજ એનામાં ખેંચાતો હતો ને કેટલો બધો સમાજ એમાં જોડાતો હતો. એ જ્ઞાન પ્રકાશ ક્યાંથી હતો? કૃષ્ણનો હતો. એમાં તો શક્તિ હોય જ મારા બાપ. આપણે કોઈ ટોચ આપે 5-10 પાવરની મોટી, તો પુણ્યશાળીને હાથમાં આપે એટલે એ ટોચ વધુ પ્રકાશ આપે, અને પાપીના હાથમાં એ ટોચ આપે એટલે પ્રકાશ ઓછો આપે. એવું થાય? એવું ન થાય. એ પાપીના હાથમાં ટોચ હોય તો એ ટોચ તો પ્રકાશ સરખો જ આપે. એટલે જીવને અહીંયા છે ને જબરજસ્ત મોટી ગૂંચવણ થાય છે. આને કહેવાય મહામાયા. શું કહેવાય આને? આને કહેવાય મહામાયા. કે કોઈ સત્પુરુષને ભગવાન થકી ઉચ્ચિષ્ટ પ્રસાદ જ્ઞાનનો પ્રાપ્ત થયો, ત્યાગ વૈરાગનો, સામર્થ્ય ઐશ્વર્યનો, વચન સિદ્ધપણાનો, એટલે એ બોલે એમ તો થવાનું. કેમ કે પ્રતાપ તો ઓલા મોટા પુરુષના વચનનો છે.
બોલે એમ થવાનું એટલે સમાજને તો શું હોય કે એનું કામ થાય એટલે તો એ ભગવાન મને મહારાજે લખ્યું છે વચનાત્મા કે ગ્રસ્ત હોય ને એને ધન દેનારા, દીકરા દીને દેનારા, કોઈ રાજ ધન સંપત્તિ આપનારા મળે એટલે તરત પ્રતીતિ આવે કે આ જ ભગવાન છે. ઘણી જગ્યાએ કથાઓ પ્રસંગો શાસ્ત્રમાં લખાયા છે કે મોટા પુરુષ દ્વારા જ્યારે કંઈ એનું કામ થયું હોય ત્યારે પછી હાથ જોડીને કહેતા કે હે ગોપાળન સ્વામી, ગુરુદેવ, આ તમારા પ્રતાપે ને તમારી કૃપાથી શેર માટીની ખોટ પુરાણી. આવું કહેતા ત્યારે ગોપાલ સ્વામી કહેતા કે હું તો એલા નાનો સેવક છું અને એ શેર માટીની ખોટ પુરાણી એ તો પુનનારો જુદો છે અને તો આવું ન સમજેલા. હું તો એનો એક નાનો સેવક છું. હવે એ બધું કરે છે, દેખાતો નથી, કરે છે બધું. જ્ઞાન પૈચું કહેવાય કે નહીં? ઉચ્ચિષ્ટ પ્રસાદ પૈચો કહેવાય, આને સદુપયોગ કર્યો કહેવાય. આદિ અનાદિથી શું આ ઘણા બધા એને ઉચ્ચિષ્ટ પ્રસાદ જ્ઞાનનો મેળો, સામર્થ્ય, ઐશ્વર્યનો, પછી નથી પૈચું અને પોતે ખુદ સદગુરુ થઈ અથવા પોતે ખુદ ભગવાન થઈ અને મનાવા અને પૂજાવા લાગ્યા છે. આવા પ્રસંગો બહુ છે ગ્રંથોમાં, આપણે ધ્યાન રાખવું. એમ એને જ્ઞાન ચોર કહેવાય. શું કહેવાય? જ્ઞાન ચોર, ઐશ્વર્ય ચોર, સામર્થ્ય ચોર, ગુણ ચોર કહેવાય એને. જે જ્ઞાન ચોર હોય છે તે એકાંતમાં જેની જ્ઞાનની વાતો કરતા હોય છે અને સભામાં બેસીને ધ્યાન કરતા હોય છે. જેટલા જ્ઞાન ચોર હોય છે તે બધા જ્યારે સભામાંથી ઉઠે છે ત્યારે એકાંતમાં ભેળા થઈને બેસે છે અને પરસ્પર ગુલતાન થઈને રહે છે. તેઓ પરસ્પર એવું બોલે છે કે આપણે જેવું સમજીએ છીએ ને તેવું બીજા આ લોકો નથી સમજતા, આપણી સમજણ શ્રેષ્ઠ છે. આ રીતે પરસ્પર પોતાના વખાણ કરે છે. તે લોકોની વાતમાં જે ભળી જતા નથી તેમને મૂળ વિનાના કહે છે ને પોતે પોતાને મૂળવાળા માને છે. પરંતુ જ્યાં સંતો હરિભક્તોની પ્રસિદ્ધ સભા થાય છે તે સંતો હરિભક્તો મૂળવાળા છે. એમ જે પૂરા મૂળવાળા હરિભક્તો હોય છે તે જાણે છે. અધૂરિયા અને મૂળ વિનાના જ્ઞાનચોર હોય તે એકાંતમાં સભા કરે છે અને પોતાને સર્વોપરી માને છે. જ્યારે સંપ્રદાયમાં કોઈ એક નિયંતા ન રહે ત્યારે એક જ મતમાં બે મત થઈ જાય છે, પણ નિયંતાનો જે મૂળવાળો મત હોય છે તે ચાલે છે. અને જે એકાંતમાં સભા કરે છે તે પાખંડ મતમાં ખપે છે. જે જાહેર સભા હોય તે સભા કહેવાય છે ને ત્યાં ધર્મનો પરિવાર રહે છે, પણ જે એકાંતની સભા હોય તે સભા કહેવાતી નથી ને ત્યાં અધર્મનો બધો પરિવાર રહે છે. જેટલા અધર્મથી ભરેલા મત છે તે બધાનું ખંડન કરવા માટે તો આ સત્સંગ રહ્યો છે. તે દૃષ્ટાંતથી જાણવું. જે ધર્મ ને અધર્મ છે તેને અંદરથી ને બહારથી યથાર્થ રૂપમાં તો આ સત્સંગ જ બતાવી દે છે. રામાનંદ સ્વામી પર્વતભાઈને કહે છે કે હવે આ વર્ણી જે રીતના છે ને તે હું તમને કહું છું, કારણ કે તમે મારા મિત્ર જેવા ભક્ત છો. કહેલી વાત યોગ્ય પાત્ર વિના ક્યારેય ટકતી નથી. થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો ને તમે. જે ભગવાનના એવા ખરેખર ભક્તો કે પરમાત્માના ઉચ્ચિષ્ટ પ્રસાદનો કે મોટા પુરુષના ઉચ્ચિષ્ટ પ્રસાદનો દુરુપયોગ ન કરતા હોય અને એ બેઠા થકા સત્સંગ કરતા હોય તો એને ખૂણ્યું જ્ઞાન ન માનતા પાછા મહેરબાની કરીને. શાસ્ત્રમાં બધું લખાણ હોય પણ એ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ખૂણ્યું જ્ઞાન કોને કહેવાય ખબર? ખૂણ્યું જ્ઞાન એને કહેવાય
કે જે ભગવાનને મોટા પુરુષ તરફથી મળેલો ઉચ્ચિષ્ટ પ્રસાદ જ્ઞાન વગેરેનો એનો પોતે પ્રતિષ્ઠિત થવા માટે અને હું જ સમજદાર છું ને હું જ ખરેખર ઉપાસના સમજી શકું છું અને હું જ એકાંતિક છું, આવી રીતે જે દુરુપયોગ કરી અને જે જ્ઞાન ગોષ્ઠી થતી હોય ને એને ખોણિયું જ્ઞાન કહેવાય ને એ સંપ્રદાયમાં બધાયનું અહિત કરે. પણ આની સાથે એવા કોઈ સમજદાર હરિભક્તો કે સંતો હોય તો એને નહીં સરખાવતા, પાસે એને ખૂણ્યું જ્ઞાન ન કહેતા. 2-5 સંતો હરિભક્તો જ્ઞાન ગોષ્ઠી આપણે વિચારોની કરતા હોય તો પછી એને આપણે ખૂણ્યું જ્ઞાન ન કહેવું, દ્રોહ થાય મોટો. એટલે સમજવા માટે થોડોક પ્રયત્ન કરવો પાછો. રામાનંદ સ્વામીએ પર્વતભાઈને નીલકંઠ વર્ણિની મહાત્મ્યની ભૂમિકા સમજાવતા પહેલા પૂર્વ ભૂમિકા કેટલી બધી બાંધી કે રખેને આપેલું જ્ઞાન એ ઉચ્ચિષ્ટ પ્રસાદ એ પાછું જેને મેળવેલું છે ને એનું ભૂંડું ન કરે અથવા એનું ભૂંડું થાય એવો એનો ઉપયોગ ન કરે. એટલે જ્ઞાન પીરસતા પહેલા પાત્ર બનાવ્યું, ગાગર બનાવી. પહેલા જ્ઞાન આપ્યું, મહારાજનું મહાત્મય સમજાયું, એના પહેલા પર્વતભાઈ તો પાત્ર હતું જ. અને આપણને સમજાવવા માટે કહ્યું કે તમારે કોઈ મોટા પુરુષ પાસે આશીર્વાદ લેવા હોય, જ્ઞાન લેવું હોય, એની પાસે કંઈક પ્રાપ્ત કરવું હોય તો પહેલાં છે ને તમે ગાગર કહેતા સારું આદર્શ પાત્ર બનીને પછી તમે લેવા જઈશો. નહીતર એ તો દયાળુ છે એટલે આપી તો દેશે આશીર્વાદ, અને એ આપ્યા પછી તમારો રસ્તો એનું ફળ હાથમાં આવ્યા પછી ફંટાય છે. આશીર્વાદ હાથમાં હૈયામાં આવ્યા પછી નહીં ફંટાય, પણ એનું ફળ હાથમાં આવ્યા પછી રસ્તો ફંટાય છે. ભાઈ ભગવાન ને ભગવાનના સંત ક્યાં એક બાજુ ખૂણામાં પડ્યા રહે છે અને આપણે સ્વપ્નમાં યાદ નહીં કરીએ. જો આવું થાય. બહુ મજાની અદ્ભુત વાત છે. 27મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી છે. 28મી ચોપાઈમાં આવતીકાલે આપણે કથામાં પ્રવેશ કરશું. આજે બપોરે જનમંગલ મહોત્સવ પૂર્ણ થયા પછી બીજા ત્રીજા દિવસે આપણા મંડળના સંતોની શિબિર શરૂ કરી, એની બપોરે પૂર્ણાવતી છે. અમારી રીતે અમે શિબિરમાં ખૂબ આનંદ માણ્યો, જ્ઞાન ગોષ્ઠી કરી, એકાદા બીજાના વિચારોને આપણે કરી, મંતવ્યો એકાદા બીજાના જાણ્યા. નાના મોટા સંતો પાસેથી ઘણા બધા સદવિચારો પ્રાપ્ત થતા હોય છે. આવું બધું ઘણું બધું પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કર્યો. તમે બધા ભક્તો મહારાજની એવી પ્રાર્થના કરજો કે આવી શિબિરો અમે અવારનવાર કરતા રહીએ અને ઠાકોરજી અમને એવી શ્રદ્ધા આપે કે આવી સંત શિબિર અમે અવારનવાર કરતા રહીએ અને અંતર્મુખ વૃત્તિ કરીને અમારી જાતને અમે સમજવા માટે પ્રયત્ન કરીએ. મહારાજમાં અધિકને અધિક પ્રીતિ કરવા માટેનો પુરુષાર્થ વધુ પ્રબળ બને અને કરી શકીએ એવો અમને સૌ કોઈ સંતોને બળ મળે એવી તમામ હરિભક્તો મહારાજને પ્રાર્થના કરજો, જે કથા સાંભળો છો તે બધા જ. અને એની સાથે એક જો કે જરૂર નહીં ભગવાનના ભક્તો માટે, પણ આપણી લાગણીને સ્નેહ હોય એટલે આપણે એમ થાય કે ભગવાનના ભક્ત માટે કંઈક કરીએ આપણે. તો આજે પરમ ભગવતીય શ્રી જયભાઈ તળુક અમેરિકા, એમની સર્જરી છે અમદાવાદમાં. પ્રત્યેક હરિભક્તો 11 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરજો અને મહારાજ એમની સર્જરી કરે ડૉક્ટરમાં રહીને.
અને જલ્દી સ્વાસ્થ્ય સારું થાય. ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં એમનું દેહ એમને મદદ કરે એવી ભગવાનને પ્રાર્થના કરી અને સૌ ભક્તો, સંતો, પાર્ષદો, સાધકો, બાયો, ભાઈઓ મહારાજના મંત્રના જપ કરજો. 11 માળા કરજો. જો કે એમને નથી કહ્યું, મેં પણ કર્યું છે. જય ભાઈ તો વ્રતિ બહુ હંકેલી લીધી. મારે ઘણી વાર કાલ વાત થઈ વ્રતિ હેંકેલવાના બાબતમાં, એટલે બધો વિસ્તાર તો તમારી પાસે નથી પ્રસ્તુત કરતો હું, પણ એ બાને આપણે થોડુંક વધારે ધ્યાન ભજન થાય છે, મંત્ર જપ વધુ થઈ છે અને ભગવાનમાં અધિક ને અધિક આપણે સૌ કોઈને પ્રીતિ થઈ છે. એ સાથે કથાની અહીંયા વિરામ. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.